ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક જિલ્લામાં પાછોતરો વરસાદ વરસ્યો, જેને લઈ ખેડૂતોએ પકવેલા પાકમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ. ખેડૂતોએ ચાલુ વર્ષે શરૂઆતના સારા વરસાદને લઈ ખેત પેદાશમાં મબલખ ઉત્પાદનની શક્યતા સેવી હતી, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું. ગત વર્ષે પણ પાછોતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા હતા અને આ વર્ષે પણ પાછોતરા વરસાદે ખેડૂતોને રડાવ્યા. શનિવારે વરસેલા વરસાદથી મગફળી, કપાસ અને ડાંગર જેવા તૈયાર પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો. જિલ્લામાં 6000 હેક્ટર જમીનમાં ડાંગરનો પાકનું વાવેતર કરાયું છે. વાવણી સમય અને ત્યારબાદ સમયાંતરે યોગ્ય વરસાદને લઈ ડાંગરના પાકમાં વિપુલ ઉત્પાદન મળવાની આશા ખેડૂતોને બંધાઈ હતી, પરંતુ પાછોતરા વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને પાયમાલ કર્યા. ગત રાતે વરસેલા વરસાદને લઈ 50 થી 60% ઉત્પાદનમાં ઘટ થશે. તૈયાર થઈ ગયેલો પાક હતો, અમે ડોગર વઢાઈ હતી અને અહીંયા સૂકવેલી છે અને અહીંયા પ્રાંતિજ તાલુકામાં બહુ પાક તૈયાર થઈ ગયેલો હતો અને પાછળનો વરસાદ આવ્યો તો બહુ નુકસાન થયું અને અમારા પ્રાંતિજ તાલુકામાં 8000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. એ 80 મણની આશા હતી, અત્યારે હાલ અમારે 30 મણ 40 મણની આશા રાખવાની અને ભાવ તો અત્યારે હાલ અમે માર્કેટ યાર્ડમાં લઈએ એટલે અમારો ભાવ તો બિલકુલ 270, 60, 240 રૂપિયાની વાતો થાય છે. બધા વણિયા એવું કીધું માર્કેટમાં. વર્ષોમાં જે 6000 હેક્ટર જે પ્રાંતિજ તાલુકામાં જે વાવેતર થયું એ તદંતર 80% એનું નુકસાન થઈ ગયું છે. 20% જે છે એ ખેડૂતને ભોગવવાનું છે, બરોબર. હવે એની સામે તમે સરકાર જે હેક્ટર દીઠ જે 24 મણ જે લેખે લે છે એના સરકારના સામે રહીને જોડે રહીને એને વધારો કરીને અને ખેડૂતનો નફો થાય, ખેડૂતને પોસાય એ રીતે એને પગલાં લેવા જોઈએ. ડાંગરની અંદર સમજો કે ડાંગર 80 થી 90 મણ ડાંગર થવાની હતી, એની જગ્યાએ વરસાદના કારણે તૈયાર થયેલી ડાંગર જમીન દોસ્ત થવાના કારણે જમીનની અંદર ચોંટી ગઈ અને જેના કારણે જે દાણા પાણી ભરેલા છે ખેતરમાં, જે દાણા ભેજમાં પાણીમાં છે એ ઉગી જવાના અથવા કાળા પડી જવાના, જેના કારણે 30 મણ 40 મણનું ઉત્પાદન થઈ જશે અને જે ઉત્પાદન મળશે એ પણ કોઈ વેપારી લેશે નહીં.